આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર। અનાવિલ યુવા સંગઠન દ્વારા ઉદવાડા હોલ ખાતે સ્પોટ ફેરનું થયું આયોજન। નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈએ વિશેષ હાજરી આપી। અનાવિલ યુવા સંગઠન દ્વારા અનાવિલ હોલ ઉદવાડા ખાતે સ્પોટ ફેરનું 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। સાથે બ્લડ કેમ્પ તેમજ આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્પોટ ફેર દરમિયાન ટેબલ ટેનિસ, કેરમ ટુર્નામેન્ટ યોજાઈ હતી। કાર્યક્રમનો પ્રારંભ ગુજરાતના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ પ્રધાન અને અનાવિલ કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યો હતો। નાણાં પ્રધાને કેરમ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ઉદવાડા અનાવિલ યુવા સંગઠન દ્વારા આયોજિત સ્પોટ ફેર 2024નું આજે ઉદવાડા હોલ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। સ્પોટ ફેરનો મુખ્ય હેતુ અનાવિલ સમાજના યુવાનોમાં અનાવિલ યુવા સંગઠન દ્વારા ઉદવાડા હોલ ખાતે સ્પોટ ફેરનું થયું આયોજન। નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈએ વિશેષ હાજરી આપી। અનાવિલ યુવા સંગઠન દ્વારા અનાવિલ યુવક યુવતીઓ અને ઉત્સાહભેર ભાગ લીધો હતો। સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા। સ્પોટ ફેરની સાથે બ્લડ ડોનેશન કેમ્પનું અને નિઃશુલ્ક આઈ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો અને મહિલાઓ સહિત અનેક અનાવિલ યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જરૂરિયાતમંદ લોકોને આપાતકાલીન સમયમાં ઊભી થતી જરૂરિયાતને પહોંચી વળવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું। કાર્યક્રમ દરમિયાન અનેક અનાવિલ યુવા સંગઠનના કાર્યકર્તાઓ જોડાયા હતા તેમજ અનેક અનાવિલ અગ્રણીઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આજ રોજ અનાવિલ યુવા સંગઠન દ્વારા અનાવિલો માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, તેમજ સીપીઆર તાલીમ જે હમણે હાર્ટ એટેકના ઘણા બનાવો બનતા છે એ માટે સવારના અવેરનેસ આવવા માટે એક સીપીઆર તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એમાં ટેબલ ટેનિસનું કેમ્પનું પણ ટેબલ ટેનિસની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છીએ અમે। આ હેતુ એક જ છે કે સમાજ એકબીજાને ભેગું થાય, એકબીજા સાથે હળે મળે, એ ભાવનાથી અમે આયોજન કરીએ છીએ। આજે આપણા ગુજરાત રાજ્યના વિકાસ પુરુષ કહેવાય એવા શ્રી માનનીય કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે આજે આનું અનાવરણ કરવામાં આવ્યું છે।